બ્રેડ અને પનીર આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ અહીંયા ઊભા ઊભા આપણે મસ્ત સોફ્ટી ખાઈએ છીએ અને ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ડીમાર્ટમાં. ટ્યુબલેસ ટાયર હોય એટલે પંચર તો અને હવા તો વહી જ જાય, પડી રહે ને ગાડી 15-20 દિવસથી 20 દિવસે આપણે ગાડી કાઢીએ છીએ. તો શોપિંગ થઈ ગયું છે. આવડો પિઝા આપણે મંગાવ્યો છે ભાઈ, 2 પિઝા. હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશો, કેમ કે આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. આજે તમને એક મસ્ત સરપ્રાઈઝ આપવાની છે અને મોરિયનભાઈ માટે સરપ્રાઈઝ છે, વિરાંશભાઈ માટે સરપ્રાઈઝ છે. તો આજે એમને લઈને આપણે ભાવનગર જવાનું છે અને સરસ મજાની ખુશ થઈ જાય એવી સરપ્રાઈઝ આપીએ, એને મજા આવશે. તો ચાલો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. આ વ્લોગ આજે જ આવી જવાનો છે. આ વ્લોગ મારે આજે એટલે મૂકવો છે કે મારે આ વર્ષની અંદર મને યાદી રહે કે પહેલા જ દિવસે આપણે એક વ્લોગ અપલોડ કરેલો છે. જોકે લાઈવ તો આપણું અપલોડ થતું જ હોય છે, પર ડેનું લાઈવ આપણે મૂકતા જ હોઈએ છીએ. તો આજે વ્લોગ એટલે બનાવવો છે, સ્પેશિયલી વ્લોગ માટે જ જઈએ છીએ. મારે એટલા માટે મૂકવો છે કે આજે 1 તારીખ છે, 1 મહિનો છે અને 2025 છે, સોરી 2025 લાગી ગયું છે. તો આપણે આ યુટ્યુબ ફેમિલી માટે એક યાદગાર રહે કે આપણે પહેલા જ દિવસે આપણે એક પહેલો વ્લોગ અપલોડ કર્યો હતો. તો હું આજે પહેલો જ વ્લોગ મતલબ વ્લોગ તો ઘણા બધા અપલોડ કર્યા છે, પણ આ વર્ષનો 1 તારીખનો પહેલો વ્લોગ આપણે મૂકવાનો છે. તો આપણે વ્લોગની અંદર ફર્સ્ટમાં તે સિનેમેટિક વ્યૂ મૂકીએ છીએ, મતલબ ક્લિપ મૂકીએ છીએ. તો તમને એ કેવી લાગે છે જરૂરથી જણાવજો, કમેન્ટ કરો. અને આપણે આ વ્લોગની અંદર શું શું ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ વ્લોગિંગની અંદર એ પણ મને કમેન્ટમાં જણાવજો કે આપણે વ્લોગ કરતા હોઈએ ત્યારે શું શું ઇમ્પ્રુવમેન્ટ કરવાની મારે જરૂર છે, મને સજેશન કરજો પ્લીઝ દોસ્તો. આજે 1 તારીખ છે, 1 મહિનો છે ને 2025 એટલે આ વર્ષનું બધું ફર્સ્ટ છે. તો આપણે પહેલો જ વ્લોગ આજે જ મૂકી દેવો છે. તો મને પ્લીઝ સજેસ્ટ કરજો દોસ્તો. આપણે શું સજેશન મંગાવું છું કે મને સજેસ્ટ કરજો કે આપણે વ્લોગમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ. નીકળી ગયા છીએ ઘરેથી અને આજે આપણે સ્પેશિયલી વ્લોગ બનાવવા માટે જઈએ છીએ. અને વિરાંશભાઈ આવી ગયા છે, તૈયાર થઈ ગયા છે, મોરિયનભાઈ તૈયાર થઈ ગયા છે અને આજે આપણે જઈએ છીએ ભાવનગર. આજે 1 જાન્યુઆરી 2025 છે અને આજનો વ્લોગ આપણે આજે જ અપલોડ કરવો છે. અને હવે આજે આ વર્ષે આપણે એવું નથી. ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે દોસ્તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને મોરિયનને વિરાંશને સાથે લઈ લીધા છે અને આજે એમને મસ્ત સરપ્રાઈઝ આપવાની છે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો દોસ્તો આજે આપણે જઈએ ભાવનગર. અને અમારા વ્લોગ કેવા લાગે છે જરૂરથી જણાવજો, કમેન્ટ કરજો. અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દિવસ પછી નીકળ્યા છીએ અને લાગે છે એવું કે એક બાજુની પટ્ટી રોડ બની ગયો છે, બહુ સારું કહેવાય. અહીંયા સુધી પહોંચવામાં જ તે 15-20 મિનિટ જતી રહે છે, એની બદલે થોડાક થાગડ થીગા કર્યા છે વલભીપુર રોડ ઉપર. આપણે 20-22 દિવસે આપણે ગાડી કાઢીએ છીએ. તો ફરી એકવાર આપણે ગાડીમાં એર પ્રેશર ફૂલ કરાવી લઈએ. અને આજે 20-22 દિવસે ગાડી કાઢીએ એટલે ફરજિયાત આપણે હવે એર પ્રેશર કરાવવું જ પડે એમ છે. એરમાં તે હવા વહી ગઈ છે એટલે આપણે તમે જોયું ને પંપથી હવા ભરી હતી, તો આપણે અહીંયા હવા ફૂલ કરાવી લઈએ અત્યારે. અને આ બાજુ આપણે ભાવનગર જવાય છે અને તમે જોઈ શકો છો આ બાજુ વલભીપુર ને ટૂંકમાં અમદાવાદ હાઈવે છે. આપણે આ બાજુથી આવ્યા ને પડી હવા વહી જ જાય ટ્યુબલેસમાં, એટલે આ તકલીફ રહેવાની છે. તો ફાઇનલી દોસ્તો આપણે હવા છે એટલે સ્કૂટરવાળા ભાઈનું કેવું એવું છે કે ટ્યુબલેસ ટાયર હોય એટલે પંચર તો અને હવા તો વહી જ જાય, પડી રહે ને ગાડી 15-20 દિવસથી ગાડી પડી હતી. એટલે એમ કહેવાનું એવું છે કે પડી હવા વહી જાય. તો આપણે દર વખતે ચેક કરાવવું. તો હજી અહીંયા સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ દોસ્તો વિરાંશ કહેતો સબસ્ક્રાઈબ કરો. વિરાંશ કહે છે સબસ્ક્રાઇબ કરો કે કહો શક્કરપારા કરો. ચાલો દોસ્તો સબસ્ક્રાઇબ કરજો. વલભીપુર રૂટ વાળાને બહુ સારા સમાચાર છે કે એક બાજુની પટ્ટી છે ને થોડી રિપેર કરી છે. તો થોડું રિપેર કર્યું એમાંય ઘણો ફાયદો છે. તો ઘણી જગ્યાએ મોટા ખાડા હતા, એ
એ અત્યારે બૂરી દીધા છે છે ને આ પટ્ટી જે બાજુ વધારે ખાડા હતા ને ત્યાં અત્યારે એને રિપેરિંગ કામ કર્યું છે. હવે રોડ તો ક્યારે બને જોયું રે. તો આજે 1 તારીખ 1 મહિનો અને 2025 છે. આટલું આ નવું જોવા મળ્યું 20-25 દિવસે. વિરાંશભાઈને શું જોઈએ છે? એ વિરાંશ તું સીધ જાય છે? એ વિરાંશ ફાઇનલી આપણે અત્યારે કરદેશ પહોંચી ગયા. કરદેશથી આગળ રંગોલી રેલવે ક્રોસિંગે પહોંચી ગયા છીએ અને ટ્રાફિક તમે જોઈ શકો છો. ટ્રાફિક જોવાય છે. રેલવે ક્રોસિંગનો ટ્રાફિક બહુ રહે છે. આપણે અત્યારે અહીંયા ઊભા છીએ રંગોલી પાસે છે ને રેલવે ક્રોસિંગ છે આવડું આ કરદેજ વાળું જે બહુ અહીંયા આપણને ટાઈમ ખાઈ જાય છે. તમે જોઈ શકો છો આ રેલવે ક્રોસિંગ માલેશ્રી નદી ઉપર છે. આ બાજુ મસ્ત સનસેટ થાય છે. આ બાજુ જો હું તમને બતાવું હમણાં આવશે. જોઈએ સનસેટ અહીંયાથી થાય છે ભાઈ. તો ફાઇનલી આપણે અત્યારે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા તમે રાઈટ સાઈડ જાઓ એટલે ગાડીમાં આગળ બાપા સીતારામનો મસ્ત ફોટો છે. તો મોરિયનભાઈ જોઈ ગયા તો એને ખબર પડી કે બાપા સીતારામ છે. જમણી બાજુ તમે જાઓ આ બાજુ ત્રિમંદિર બાજુ તો રાજકોટ જવાય અને આ બાજુ ભાવનગર જવાય. તો આપણે આ હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે અહીંયાથી ટ્રાફિક જોવા બહુ મળશે. તો ચાલો ફ્રેન્ડ તમે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. અત્યારે આપણે વર્તેજ પહોંચી ગયા છે. વર્તેજ ચોકડી કહેવાય ને. જો ટ્રાફિક કેટલું છે. અત્યારે વાગ્યા છે 5:45 અને બેટરી પણ બતાવી છે ગાડી. આપણે અહીંયાથી રાઈટ લેવાનું છે. ડીમાર્ટમાં જવું છે એટલે આપણે રૂટ ચેન્જ કરવો પડશે. પહેલાં આપણે અહીંયાથી આમ સીધું જવું હતું. આ બધા એટલા બધા ટ્રાફિક છે એટલે હું તમને આગળનું બતાવી નથી શકતો. પણ જો આપણે અહીંયા ત્યાં ટ્રક ઓળે છે ને પાછળ આપણે વળવાનું છે. આ મસ્ત સેન્ડલ આવી ગયા છે ફ્રેન્ડ્સ. તમને કેવા લાગ્યા જરૂરથી કમેન્ટમાં જણાવજો. વિરાંશ નવા શૂઝ પહેર્યા? કોને અપાવ્યા? ધીર નહોતી ફટાફટ શૂઝ પહેરાઈ દે એ મોરો કોને અપાવ્યા? વીરુ વિરાંશ લાવ્યું શૂઝ કોણ લેવું વીરુ? તમે જો ફ્રેન્ડ્સ કેટલું બધું ટ્રાફિક છે. ફ્રેન્ડ્સ જણાવજો આ ટ્રેક્ટરમાં શું જાય છે જણાવજો. એટલું બધું શું ભર્યું છે. જે લોકોને આનું નામ આવડતું હોય મને જણાવજો. જો આ જે મંદિર આવે છે ને હું ત્યાં હાલીને અહીંયા દર્શન કરવા આવતો. જુઓ અહીંયા દર્શન કરવા આવતો. તો આપણે પહોંચી ગયા છીએ ડીમાર્ટમાં અને ડીમાર્ટમાં અહીંયા આપણે શોપિંગ કરવા માટે ઘરની ગ્રોસરીનું શોપિંગ કરવા માટે આવ્યા છીએ. અને થોડીક વોમિટ ને એવું થઈ ગયું. તબિયત ખરાબ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો મારી પાછળ ડીમાર્ટ અને હું પૂનમ ને વિરાંશ મૌર્ય ત્રણેય આવ્યા છીએ. તબિયત અહીંયા આવતા જ બગડી ગઈ છે. જોઈએ હવે અત્યારે ક્યાં સુધી આપણે અહીંયા વિરાંશ મૌર્ય અને બધા અહીંયા છે. હવે અમે જઈએ છીએ અંદર. ચાલો લેટ્સ ગો. આપણે ડીમાર્ટની અંદર શોપિંગ કરી રહ્યા છીએ અત્યારે. ચાલો દોસ્તો શોપિંગ કરવા. ફાઇનલી દોસ્તો આપણે શોપિંગ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. અને સામે આપણે સોફ્ટી લેવા માટે મોરિયન ગયો છે. પૂનમ ગઈ છે અને અહીંયાથી આપણે સોફ્ટી લેશું. માટે સોફ્ટી ચાલુ થઈ ગયું કોણ બાકી. ચાલો આ સોફ્ટી આવી ગઈ છે. પોપકોર્ન લઈ લીધા છે. વિરાજભાઈ શું ખાય છે જો. ચાલો પાર્ટી. વિરાંશભાઈ સોફ્ટી ખાય છે. અહીં સોફ્ટી મજા આવે ખાવાની. વાહ ખાઈ જા. અરે વાહ થેન્ક યુ. અહીંયા ઊભા આપણે મસ્ત સોફ્ટી ખાઈએ છીએ. અને ચાલો ફ્રેન્ડ સોફ્ટી ખાવા. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ. સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે અહીંયાથી નીકળશું ઘરે જવા માટે. ને ચાલો હવે આપણે જશું. જવું છે ને હવે.
ચાલો હવે આપણે અહીંયા શોપિંગ થઈ ગઈ છે, એટલી બધી શોપિંગ થઈ ગઈ છે. હવે આવી ગયા છે આપણે ડીમાર્ટની બહાર. શોપથી ખાઈ લીધી, પોપકોર્ન લઈ લીધા અને વિરાંશભાઈ ને પૂનમ પાછળ આવી રહ્યા છે. જો ભાઈ આ આઈસ્ક્રીમ ખાઈ છે. જો ચાલો ગાડીમાં મૂકી દઈએ બધું. ચાલો દોસ્તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તો ફાઇનલી આપણે હવે શોપિંગ થઈ ગયું છે. ચાલો અનલોક ખમ એક મિનિટ. તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મારા ફ્રેન્ડ. પ્લીઝ દોસ્તો સપોર્ટ કરજો. અંદર આપણે શોપિંગ થઈ ગઈ છે ગ્રોસરીની અને બધું ગાડીમાં લોડ થાય છે. તો ખૂબ બધી શોપિંગ થઈ ગઈ છે. ચાલો ગુડ બાય ડીમાર્ટ. ચાલો આપણે અહીંયાથી નીકળીએ છીએ અત્યારે અને શોપિંગ થઈ ગઈ છે. બાય બાય ડીમાર્ટ. તો વિરાંશભાઈ શું ખાય છે? વિરાંશ તું શું ખાય છે? આઈસ્ક્રીમ. તો ચાલો હવે આપણે જાશું બીજી એક જગ્યાએ. બ્લોગમાં બન્યા રહેજો. આગળ ક્યાં જઈએ છીએ હું તમને બતાવીશ. સ્ટે ટ્યુન. હેલો ફ્રેન્ડ. તો આપણે અત્યારે ભાવનગરની મુખ્ય બજારમાંથી નીકળીએ છીએ અને અત્યારે વાગી ગયા છે 8:11. તમે ટ્રાફિક જોઈ શકો છો કેવું ટ્રાફિક છે હજી. આ છે ભાવનગરની મેઇન બજાર અને ચાલો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે ફાઇનલી બહાર નીકળીએ છીએ અને ટ્રાફિક તમે જુઓ હજી 8:15 થયા છે તો એટલું જ ટ્રાફિક છે ભાઈ. આજે 1 તારીખ છે, 1 મહિનો છે, 2025 લાગી ગયું છે ભાઈ. અને આ વ્લોગ આજે જ મૂકવાનો છે મારા વાલા. તો વ્લોગ તમને કેવો લાગે છે જરૂરથી જણાવજો કમેન્ટ. એ સ્માર્ટ બજાર રિલાયન્સનું ભાવનગરમાં બધી જ બજાર આવી ગઈ છે ભાઈ. તો શું જોવા મળ્યું જો મારા વાલા. ઓહો એ ઉત્તરાયણ આવે જો મારા વાલા. જુઓ કેટલું ટ્રાફિક જોવો તો ખરા. પતંગ ઉત્સવ આવે છે, પતંગ ઉત્સવ, કાઇટ ફેસ્ટિવલ. હો ભાઈ વાવ મસ્ત. અહીંયા બધા રીલ પૌરાવા આવશે. ઓ ભાઈ એટલા માંજાવાળા બેઠા છે ભાઈ, માંજાવાળા. ફાઇનલી દોસ્તો આપણે પાછા આવી ગયા છે વાઘાવાડી રોડ ઉપર અને અહીંયાની રોનક કંઈક આ પ્રમાણે છે. જો મસ્ત ડેકોરેશન કર્યું છે ભાઈ. દોસ્તો આપણે 8:15 એટલે 8:30ની આજુબાજુ આપણે અહીંયા બાળકોને નાસ્તો કરવા માટે લાવ્યા છીએ. મતલબ ઓરિયન ને બધા આવી ગયા છે. જો ફાઇનલી આપણે ક્યાં આવ્યા છીએ? લાપીનોઝ, માય ફેવરેટ. મોરિયન અને વિરાંશનું ફેવરેટ છે લાપીનોઝ. અહીંયા પાર્ક કરી દીધી છે અને આપણે આવી ગયા છે લાપીનોઝમાં. ચાલો દોસ્તો મોરિયન ને વિરાંશ જાય છે લાપીનોઝમાં. તમે જોઈ શકો છો આપણે લાપીનોઝમાં આવી ગયા છીએ અત્યારે. તો ચાલો દોસ્તો જોડાયેલા રહેજો. કેમ છો મિત્રો? ચલો બાળકોને લઈને આપણે આવી ગયા છે લાપીનોઝમાં. બધા ચલો લાપીનોઝમાં અત્યારે આપણે પિઝા ખાવા માટે આવ્યા છીએ અને આગળની અપડેટ હું તમને આપીશ. આપણે પિઝા ઓર્ડર કરી દીધો છે. કયો પિઝા ઓર્ડર કર્યો આપણે? એક GG7 ઓર્ડર કર્યો છે અને બીજું ટ્રીટવાળો ઓર્ડર કર્યો છે. તો ચાલો હમણાં આવી ગયા એટલે હું તમને હમણાં બતાવું કેવા આપણે ઓર્ડર કર્યો છે. એના તોફાન જોવો ભાઈ અહીંયા. પિઝા આપણે મંગાવ્યો છે ભાઈ, 2 પિઝા લાર્જ સાઈઝમાં. ચાલો ટેક ઇટ. મસ્ત મસ્ત પિઝા આવી. ફાઇનલી આપણે આને શું કહેવાય? ગાર્લિક બ્રેડ.
અને પનીર, પનીર ટીકા સ્ટફ. હા પનીર ટીકા સ્ટવ વાળું મંગાવ્યું છે ભાઈ. આ પૂનમે મંગાવ્યું છે ભાઈ, આપણું કામ નહીં. જો ખાય છે. તો આપણે ગાર્લિક બ્રેડ પનીર ટીકા વાળું મંગાવ્યું છે, બહુ મસ્ત છે. ચાલો આપણે ખાઈ લઈએ. ફાઇનલી દોસ્તો આપણે અહીંયા લાપીનોઝની પાર્ટી થઈ ગઈ છે અને બધું મસ્ત પેટ પૂજા થઈ ગઈ છે. તો હવે આપણે નીકળશું ઘર તરફ. અને કેવું લાગ્યો તમને વિડીયો જરૂરથી જણાવજો, કમેન્ટ કરજો. તો અહીંયા આપણે અત્યારે મસ્ત ડિનર કહો તો ડિનર ને મસ્ત ફાસ્ટ ફૂડ પેટ પૂજા કરી તો પેટ પૂજા જે સમજી મસ્ત અહીંયા કર્યું છે. ફાઇનલી આપણે બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ અને અમારો અહીંયા વિડીયો જોયો એટલે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. આપણે બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. અહીંયા અત્યારે મસ્ત 9:30-10 થઈ ગયા છે. મસ્ત ડિનર થઈ ગયું છે લાપીનોઝમાં અને મજા આવી ગઈ. બસ અહીંયા સુધી બ્લોગ જોયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.